માં તમારું સ્વાગત છે। શિયાળો એટલે કે અલગ અલગ વસાણા ખાવાની સિઝન છે અને આજે આપણે એ જ બધા વસાણામાંથી બનાવીશું અડદિયા પાક, જે ઘરે બનાવવો એકદમ સહેલો છે। અને આજે જે અડદિયા પાક બનાવીશું એમાં માવાનો ઉપયોગ પણ નથી કરવાના, છતાં પણ એકદમ સોફ્ટ બનશે। તો ચલો પરફેક્ટ રીત અને માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં અડદિયા બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે, જે મેં કરિયાણાવાળાની દુકાને લીધો છે। જો તમને તૈયાર લોટ ન લેવો હોય તો તમે ઘરે દળાવીને પણ બનાવી શકો। હવે સૌપ્રથમ લોટમાં ધાબો દેવાનો છે। અડદિયા બનાવવા માટે ધાબો દેવો ખૂબ જ જરૂરી છે, જેની માટે રૂમ ટેમ્પરેચર પર હોય એવું નોર્મલ દૂધ લેવાનું છે, જે અડધો કપ છે, અને અડધો કપ જેટલું મેલ્ટેડ ઘી। હવે આ બંને વસ્તુને એમનેમ નથી ઉમેરવાની, એક વખત એને થોડી ગરમ કરી લેવાની છે। તો અહીં ગેસ પર આપણે 1 મિનિટ માટે એને ગરમ કરી લઈશું, જેથી એ બંને વસ્તુ મિક્સ થઈ જાય, અને ત્યારબાદ આપણે એને લોટમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જ્યારે પણ અડદિયા બનાવો ત્યારે ધાબો દેવો છે એ ખૂબ જ જરૂરી હોય છે, તો આ સ્ટેપ છે સ્કીપ ન કરવું। ઘણા લોકો લોટ કરકર હોવાના લીધે તરત જ શેકતા હોય છે, પણ એમ ન કરવું। ધાબો દેવાથી જે આપણા અડદિયા છે એમાં દૂધ અને ઘી આપણે પહેલેથી મોણ તરીકે વાપરીએ છીએ, અને એના લીધે અડદિયા છે લાંબો સમય સુધી સોફ્ટ રહે છે। તો અહીં મેં આ રીતે મિશ્રણ ગરમ કરી અને લોટમાં એડ કરી દીધું છે। હવે એક વખત ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે લોટમાં સારી રીતે દૂધ અને ઘી મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે। અને તમે ધાબો દેશો એટલે તરત જ લોટનો કલર છે એ થોડો ક્રીમ કલર જેવો થઈ જશે। તમે જોઈ શકો છો અત્યારે પહેલાં એકદમ લોટ વ્હાઇટ કલરનો હતો, અત્યારે આ રીતે આપણે ધાબો દઈને લોટ તૈયાર કરી લીધો છે। 5 મિનિટ માટે એને એમ રાખી દઈશું, અને ત્યારબાદ હવે આપણે જે ધાબો દઈને લોટ તૈયાર કર્યો હતો એને ચાળવાનો છે। તો અહીં ઘઉં ચાળવાનો મેં ચાળનો લીધો છે, જેની મદદથી લોટ ચાળી લેશું। આમ કરવાથી લોટમાં એક સરખી કણી પડશે। અને અત્યારે હું જે કઢાઈમાં લોટ શેકવાની છું એમાં મેં ડાયરેક્ટ જ ચાળનો રાખી અને લોટ આ રીતે ચાળી લીધો છે। તો હવે આપણે આ લોટને શેકવાનો છે। હવે લોટ શેકવા માટે કેટલું ઘી જોઈએ, તો અડદિયા બનાવવામાં જેટલો તમે લોટ લેતા હોય એટલું જ ઘી લેવાનું। એટલે કે અત્યારે મેં 500 ગ્રામ લોટ લીધો છે, એની સામે હું 500 ગ્રામ જેટલું જ ઘી લઈશ। તો અત્યારે મેં ગેસ પર રાખીને આ રીતે હવે ઘી એડ કરી દઈશું, અને ત્યારબાદ આપણે લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકવાનો છે। એક વખત લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું, અને ત્યારબાદ જરૂર જણાય તો ફરીથી ઘી એડ કરું। તો મારો જે લોટ છે મને ડ્રાય લાગે છે, તો હું ફરીથી થોડું ઘી ઉમેરીશ, જે લગભગ અડધા કપ જેટલું છે। હું દરેક વખતે જે મીઠાઈના વિડીયોઝ બનાવું છું એમાં કહેતી હોઉં છું કે તમે જ્યારે પણ લોટ શેકો મીઠાઈ બનાવવા માટે હંમેશા મીડિયમ ગેસ અથવા તો લો ગેસની ફ્લેમ પર જ શેકવાનો। ધીમા ગેસે જે શેકેલો લોટ હોય છે એ સારી રીતે પાકતો હોય છે, એટલા માટે હું હંમેશા એવો આગ્રહ રાખું છું કે જ્યારે પણ તમે મીઠાઈ બનાવો ત્યારે ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ અથવા તો લો રાખવી। હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર ધીમે ધીમે ચેન્જ થવા આવ્યો છે। આપણે આ લોટને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે, અને તમે જોઈ શકો છો અત્યારે લોટ છે સરસ રીતે શેકાય છે। એટલે હવે આપણે અહીં માવાનો ઉપયોગ નથી કરી રહ્યા, પણ અડધો કપ જેટલું દૂધ આપણે ઉમેરીશું, જે તમને એકદમ માવા જેવું ટેક્સચર આપશે। તો અહીં ધીમે ધીમે હું દૂધ એડ કરતી જઈશ ને મિક્સ કરતી જઈશ। આ રીતે લોટ શેકાઈ જાય ત્યારબાદ દૂધ ઉમેરવાથી જે તમારા અડદિયા છે એ એકદમ સોફ્ટ બને છે। તો તમે જ્યારે પણ માવા વગરના અડદિયા બનાવો ત્યારે આ રીતે લોટ શેકાઈ ગયા બાદ અડધો કપ જેટલું દૂધ ઉમેરવાથી અડદિયા છે એકદમ સોફ્ટ રહે છે। હવે અહીં ડ્રાયફ્રૂટ તમારી પસંદના ઉમેરી શકો। મેં અહીં કાજુ અને બદામ લીધા છે, જેને એકદમ ઝીણા કટ કરી અને હવે આ રીતે ગરમ લોટમાં નાખવાથી થોડી વાર શેકશો એટલે કાજુ બદામ છે એકદમ ક્રિસ્પી થઈ જશે। તો લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। હવે અડદિયામાં નાખવાનો ગુંદ છે એને તળવાનો છે। ઘણા લોકો ગરમ લોટ હોય ત્યારે ગુંદ એડ કરી દેતા હોય છે, પણ એવું ન કરવું। હંમેશા ગુંદને એકદમ ગરમ ઘીમાં આ રીતે તળવાનો હોય છે। તો અહીં મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી અને ત્યારબાદ 1/4 કપ જેટલો ગુંદ લીધો તો એને એડ કરી દીધો છે, અને ગુંદ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયો છે। તો આ રીતે ગુંદ તળીને હવે જે આપણે અડદિયાનો લોટ શેકીને રાખ્યો તો એમાં એડ કરી દઈશું, અને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને ત્યારબાદ
હવે અડદિયામાં નાખવાનો જે મસાલો છે એ એડ કરીશું, જે મેં 1 ટેબલ સ્પૂન જેટલો લીધો છે. આ જે 32 માર્કેટમાં મળે છે એ લીધું છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર, અને અહીં મેં સૂકા ટોપરાનું છીણ લીધું છે. ઘણા લોકો આ નથી નાખતા હોતા, ઓપ્શનલ છે, પણ મને આ ટેસ્ટમાં સારું લાગે છે એટલે મેં થોડું એડ કર્યું છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મસાલામાં ઘણા લોકો ગંઠોડાનો પાવડર પણ એડ કરતા હોય છે, પણ મેં અહીં 32 વાપર્યું છે, એમાં બધી જ વસ્તુ આવી જાય છે. હવે સારી રીતે મિક્સ કરી લીધું છે, અને સાઈડમાં રાખી દઈશું. અને હવે ચાસણી બનાવીએ. તો ખાંડ છે કેટલી લેવાની છે? 500 ગ્રામ લોટ સામે આપણે અહીં 300 ગ્રામ જેટલી ખાંડ લેશું. 250 ગ્રામ જેટલી પણ લઈ શકાય જો તમને થોડા સ્વીટ ઓછા કરવા હોય તો, પણ 300 ગ્રામથી એકદમ પરફેક્ટ સ્વીટનેસ આવશે. અહીં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી અને હવે ખાંડને પહેલાં તો એક વખત મેલ્ટ કરી લેવાની છે. એક વખત મેલ્ટ થઈ જાય ત્યારબાદ ચાસણી છે કેવી લેવાની છે. હવે અહીં એક તાર આખો નથી બનાવવાનો આપણે. ખાંડ છે એક વખત ઓગળી જાય ત્યારબાદ એને થોડી વાર હાઈ ગેસની ફ્લેમ પર આપણે ઉકાળશું, એટલે થોડી ચાસણી છે ચીકણી બનશે અને ત્યારબાદ અડધા તારની ચાસણી બનશે. તો આપણે અત્યારે અડધા તાર જેવી જ ચાસણી લેવાની છે. હું તમને આ રીતે બતાવી દઉં. તો આ રીતે તાર બનશે, પણ તાર તૂટી જશે. તો આપણે તાર તૂટી જાય એ રીતની કાચી ચાસણી લેવાની છે. જો તમે એક તારની ચાસણી લેશો તો એ અડદિયા છે તરત વળી તો જશે, પણ પછી 1-2 દિવસ પછી એ અડદિયા એકદમ કઠણ થઈ જતા હોય છે. એટલા માટે ચાસણીનું ધ્યાન છે પરફેક્ટ રાખવાનું છે. તો ચાસણી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી અને આ ગરમ ચાસણીને આપણે જે લોટ શેક્યો છે એમાં એડ કરી દઈશું. હવે જેવી તમે ચાસણી એડ કરશો અને ત્યારબાદ તવીથાની મદદથી બધી વસ્તુ મિક્સ કરશો, એટલે અડદિયામાં એવું થાય કે ઘી છૂટું પડવા માંડે. તો આ ઘી લોટમાં પાછું જતું ન રહે ત્યાં સુધી અડદિયા વાળવાના નથી, કારણ કે જો ઘી નીકળી જાય તો અડદિયા છે પાછળથી ઠંડા થશે એટલે એકદમ કઠણ થઈ જશે. તો ઘી છે જ્યાં સુધી લોટમાં એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. વચ્ચે વચ્ચે તમે રાખી દો તો પણ ચાલે. 1 કલાક પછી લોટનું ટેક્સચર છે એ ઘી એબ્ઝોર્બ થઈ ગયા પછી આ રીતનું થઈ જશે, અને ત્યારબાદ આપણે છે અડદિયા વાળવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતનું હાથમાં લઈને તમે અડદિયા બનાવી શકો એ રીતનું ટેક્સચર છે. હું તમને એક અડદિયો છે બતાવું છું. આ રીતે મેં બનાવી લીધો છે. અડદિયાનો શેપ 2 રીતનો હોય છે. એક તો મેં બનાવ્યો છે એ રીતે, અને એક છે એ હાથેથી લઈને આમનામ જ થાળીમાં ફેરવતા જાઓ એટલે નાના નાના શેપમાં અડદિયા તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બધા જ અડદિયા બનાવીને તૈયાર કરી લીધા છે. અને ઠંડા થઈ ગયા પછી હું તમને એ અડદિયા તોડીને પણ બતાવું છું. મેં આ અડદિયા રાતે બનાવ્યા છે અને સવારે એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. અને આ રીતે ભાંગીને જુઓ તો એકદમ સરળતાથી ભાંગી જાય છે. અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે અને સ્વાદમાં પણ સરસ છે. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખીને તમે અડદિયા પહેલી વાર પણ બનાવશો તો પણ તમારા અડદિયા પરફેક્ટ જ બનશે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.